રાજસ્થાનથી ગાંજો 14 કિલો ગાંજો લાવી ડિલિવરી આપવા જતા 2 યુવકો ઝડપાયા। ચાંદખેડા મોટેરા રોડ પર પોલીસની કાર્યવાહી। સુભાષ બ્રિજ પાસે રહેતા વ્યક્તિને ગાંજાનો જથ્થો આપવાનો હતો। અગાઉ પણ અનેકવાર યુવકો ડ્રગ્સ લાવ્યાની શક્યતા। ચાંદખેડા પોલીસે મોટેરા ચાંદખેડા રોડ પર ગત રાત્રિએ વોચ ગોઠવીને રાજસ્થાનથી 14 કિલો જેટલા ગાંજાનો જથ્થો લાવીને સુભાષ બ્રિજ પાસે ડિલિવરી કરવા જતા 2 યુવકોને ઝડપી લીધા હતા। રાજસ્થાનના એક ડ્રગ્સ સપ્લાયર પાસેથી લઈને આ જથ્થો પહોંચતો કરવાના બદલામાં કમિશન આપવામાં આવતું હતું। આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। ચાંદખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ચાંદખેડા મોટેરા રોડ પર આવેલા ચંપાવત ફાર્મ પાસેથી એક સ્કૂટર પર 2 યુવકો ડ્રગ્સ લઈને પસાર થવાના છે, જેના આધારે વોચ ગોઠવીને કિશનલાલ રેંગર રહેવાસી રાણીપ અને કમલેશ રંગર રહેવાસી ભીલવાડા રાજસ્થાન રોકીને તપાસ કરતા તેમના થેલામાંથી 14 કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો। પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કમલેશને ભીલવાડા રાજસ્થાનના લક્ષ્મણ સાલવી નામના ડ્રગ સપ્લાયરે ગાંજો આપીને સુભાષ બ્રિજ પાસે પ્રવીણ નામના વ્યક્તિને પહોંચતો કરવાની સૂચના આપી હતી, જેથી તે બસમાં બેસીને ચિલોડા આવ્યો હતો, જ્યાંથી કિશન તેને લઈને સુભાષ બ્રિજ લઈ જતો હતો, જેના બદલામાં તેને નાણાં આપવામાં આવતા હતા। અગાઉ પણ કમલેશ અનેકવાર ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યો હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। TV18 ન્યૂઝ, અમદાવાદ।